રાપર એસટી ડેપોના 2 નવા વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. તાજેતરમાં ગુજરાતભરમાં ગુજરાત એસટી નિગમ દ્વારા દરેક ડેપોમાં નવા વાહનોની ફાળવણી કરવામાં આવી છે. તે મુજબ રાપર એસટી ડેપોને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી નિગમ દ્વારા 2 નવા વાહનોની ફાળવણી કરવામાં આવી હતી. વર્ષોથી ચાલતી વહેલી સવારના 7 વાગ્યાની રાપર આણંદ વાયા ફતેહગઢ, આડેસર, રાધનપુર, સમી, શંખેશ્વર, વિરમગામ તથા બપોરે 1 વાગ્યે રાપર જૂનાગઢ વાયા સામખિયાળી, મોરબી, રાજકોટમાં નવા વાહનો ફાળવવામાં આવતા તે વાહનોનું રાપર એસટી ડેપો ખાતે લોકાર્પણ રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડેના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ડેપો મેનેજર જે.બી. જોશી, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, વિનુભાઈ થાનકી, કેશુભા વાઘેલા, મોહનભાઈ બારોટ, વેરશીભાઈ સોલંકી, ફેનિલ પટેલ, સામજી સોલંકી, રામદાસ પ્રજાપતિ, ડોલરભાઈ ગોર, માજી નગરપાલિકા પ્રમુખ હટુભા સોઢા, ઉમેશ સોની, રમેશ ચાવડા, મહેન્દ્રસિંહ, મધુભા વાઘેલા, કમલસિંહ સોઢા, ભાણજી ભ્રાસડિયા, નિલેશ માલી, ભાવેશ ગારિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.